નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે। આ વખતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢગણાટા ડેડિયાપાડાના પ્રવાસે છે। તેઓ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે, જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સ્થળનું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 15 નવેમ્બરે સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે પહોંચવાના છે। ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને નર્મદા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। વડાપ્રધાન સુરતથી 8:40 વાગે ડેડિયાપાડામાં પહોંચશે। બાદમાં પ્રવાસની શરૂઆત ડેડિયાપાડાના 23 કિલોમીટર દૂર દેવમોગરા ગામમાં આવેલા પ્રાચીન દેવમોગરા માતાના મંદિરમાં દર્શનથી થશે। આ મંદિર આદિવાસી દેવીનું મહત્વપૂર્ણ સ્થાન છે, જે બાદ ડેડિયાપાડા ખાતે બનાવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। ડેડિયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે। હાલમાં તમામ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તાજેતરમાં એસઓયુ ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવા માટે સહભાગી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આગામી 15 નવેમ્બરે દેશભરમાં આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવણી કરવામાં આવશે। વડાપ્રધાનના આગમનને લઈને ભાજપના નેતાઓ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે। વડાપ્રધાન વારલી પેઇન્ટિંગમાં પ્રકૃતિના દર્શન કરશે। આ વારલી પેઇન્ટિંગમાં વાર તહેવારોનું વર્ણન કરાયું છે। વારલી પેઇન્ટિંગમાં આદિવાસી સમાજના જીવનનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે। વડાપ્રધાનના આગમન પહેલા આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું। આ પ્રભાત ફેરીમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાત ફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી છે તો મુમકિન છે જેવા નારા ગુંજ્યા હતા। સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા માટે આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રધાનમંત્રીનું આગમન આ વિસ્તારને વિકાસની નવી દિશા આપશે। સાથે ઢોલ નગારા મંજીરા સાથે ગામમાં નેતાઓ આમંત્રણ આપતા ગામ લોકોને પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।